હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી સ્વ અધ્યયન પોથી જે નવી આવી છે એમાં ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત કરીએ તે આપણા વિષય વિજ્ઞાન, જેમાં ચાલો યાદ કરીએ, જેનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું. અહીંયા સમજના મુદ્દાઓ આપેલા છે કે તમે કોઈ ચોક્કસ ગુણધર્મના આધારે પદાર્થ, વસ્તુ અને સજીવોને ઓળખી શકો છો, તેમજ તેની યાદી તૈયાર કરી શકો છો. જેમ કે ગોળ આકારની વસ્તુઓ તો લખોટી, બોલ અને પૃથ્વી. નીચે આપેલ ગુણધર્મને આધારે વસ્તુઓની યાદી તૈયાર કરો. ઉપર જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે સમજીને નીચે પણ આપણે આવી યાદી તૈયાર કરવાની છે. જેમ કે લીસી સપાટી ધરાવતી વસ્તુઓ, તો એક આપેલું છે કંપાસ, અને બીજું આપણે લખ્યું છે લખોટી, મોબાઈલ. ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ, તો રુદ્રાક્ષ, પછી ઝાડની છાલ અને ડામરનો રોડ. આ બધાની સપાટી કેવી છે? ખરબચડી. ઘન પદાર્થ, તો ત્યાં બે શબ્દો આપેલા છે, પથ્થર અને પેન, અને બીજું પેન્સિલ અને રબર. તો આ ચારે ચાર કેવા પદાર્થો છે? ઘન પદાર્થો. પ્રવાહી પદાર્થ, તો દૂધ, પાણી, કેરોસીન, પેટ્રોલ. તૃણાહારી પ્રાણીઓ, એટલે કે જે હંમેશા ઘાસ જ ખાય છે, શાકાહારી છે જે, તો ગાય, બકરી, ભેંસ અને બળદ. માંસાહારી પ્રાણીઓ, તો સિંહ, વાઘ, ચિત્તો, દીપડો. મિશ્રાહારી પ્રાણીઓ, તો એવા પ્રાણીઓ કે જે શાકાહારી અને માંસાહારી બંને છે, તો કૂતરો, બિલાડી અને મનુષ્ય. વિદ્યુતના સુવાહકો, એટલે કે જેમાંથી વિદ્યુત પસાર થાય છે અને આપણને કરંટ આવી જાય, તો લોખંડ, ખીલી, તાંબાનો સળિયો, લોખંડની પાઇપ વગેરે. વિદ્યુતના અવાહક, એટલે કે જેમાંથી વિદ્યુત પસાર થતો નથી, તો કાગળ, ચામડું, ચપ્પલ, પ્લાસ્ટિકની ફૂટ વગેરે. બરાબર? તો અહીંયા તમારે આ રીતે એને નોંધવાના છે. આગળ જોઈએ. હવે તમારે એક રમત રમવાની છે. તમારો ભાઈબંધ અથવા કે તમારી બહેનપણી કોઈ પણ એક વસ્તુ વિશે વિચારવાનું કહે. તમારે તે વસ્તુ વિશે પ્રશ્નો પૂછીને તે કઈ વસ્તુ છે તે ઓળખવાની છે. વસ્તુના ગુણધર્મ કે લક્ષણના આધારે આપણે પ્રશ્નો પૂછવાના છે. જેમ કે સામે આપણા મિત્રએ કઈ વસ્તુ ધારી હોય, તો આપણે એને આવા પ્રશ્નો પૂછી શકીએ કે વસ્તુનો આકાર કેવો છે? તો એ કહેશે ગોળ. બીજો પ્રશ્ન, તે કયા પ્રકારનો પદાર્થ છે? ઘન, પ્રવાહી કે વાયુ? તો એ કહેશે સામે ઘન. બરાબર? એ સામે કહેશે કે ઘન પદાર્થ. ત્રીજો પ્રશ્ન આપણે એવું પૂછી શકીએ કે તેનો રંગ કયો છે? ત્યારે પરફેક્ટ એનો રંગ કહે છે લીલો. એ પછી આપણો ચોથો પ્રશ્ન હોઈ શકે, ક્યાંથી મળે છે અથવા ક્યાંથી બને છે? તો એ પથ્થરમાંથી અથવા કાચમાંથી એવું કહેશે. તો આટલા પ્રશ્નો કહેતા પછી આપણે ધારીને કહી દેવાનું છે કે તે પદાર્થનું નામ લખોટી. તો આ રીતે આપણે આ રમત રમી શકીએ છીએ. બરાબર? આગળ મહાવરો આપેલો છે, મને ઓળખી બતાવો. હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો તૃણાહારી. હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો માંસાહારી. હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, એટલે કે બંને ખાઉં છું, તો મિશ્રાહારી. નંબર 4, હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે, તો ત્યાં આવશે માછલી. આગળ જોઈએ. 5, મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે, તો ઊંટ. નંબર 6, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું છે, તો ફાફડા થોર. હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું, તો ત્યાં આવશે વરસાદ. નંબર 8, હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું, તો ત્યાં આવશે ઓક્સિજન. નંબર 9, મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે, તો પારદર્શક પદાર્થ. નંબર 10, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે, તો પારભાસક પદાર્થ. 11,
મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો અપારદર્શક પદાર્થ. બરાબર. આગળ જોઈએ કેટલાક સમજના મુદ્દા છે, જેમાં સોટી મૂળ, તંતુ મૂળ બંને આકૃતિ દ્વારા બતાવ્યા છે. તેમાં શિરાન્યાસ બતાવ્યો છે, મૂળનો સમાંતર શિરાવિન્યાસ અને જલાકાર શિરાવિન્યાસ. અહીંયા મહાવરો પાછો જોઈએ આપણે, યોગ્ય જોડકા જોડો. વણાટ તો સાળ, કાતવું તો શેના ઉપર? ચરખો. ગૂંથણ તો શું જોશે? ઊન. અને ચૂંટવું તો કપાસ. કપાસમાંથી આપણે રૂ ચૂંટીએ છીએ ને એ. તો એ રીતે આપણે જોડકાઓને જો નીચે બતાવ્યા જ છે એ પ્રમાણે તમારે જોડી દેવાના છે. આગળ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. 1. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. તો પ્રથમમાં આવશે પાઠ્યપુસ્તક. નંબર 2, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? તો મીઠું. નંબર 3, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? તો પારદર્શક. નંબર 4, નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તો પેન્સિલ. નંબર 5, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? તો આપેલ તમામ. અહીંયા આપેલ તમામ આવશે. બરાબર. જે હળ ઉપર રાઈટ કર્યું છે એ ખોટું છે. આપણે છેલ્લા ઓપ્શનમાં રાઈટ કરવાનું છે આપેલ તમામ. કઈ વસ્તુ છે એ લાકડામાંથી બની શકે? ખુરશી, ટેબલ અને હળ આ ત્રણેય બની શકે છે, માટે આપણો જવાબ રહેશે આપેલ તમામ. આગળ જોઈએ, અહીં પાછું સમજનો મુદ્દો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે. અને ત્યારબાદ મહાવરો જોઈએ કે નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ કરો. નીચે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. જે નીચે આપણે કર્યું છે કે ખોરાક તરીકે વપરાતા મૂળ, ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ અને ખોરાક તરીકે વપરાતા પર્ણ. બરાબર. તો મૂળમાં શું આવશે? ગાજર, મૂળો અને બીટ. પ્રકાંડ તો બટાકા, સુરણ, શક્કરીઓ અને આદુ. અને પર્ણમાં કોબીજ અને ડુંગળી. એ પછી આગળ નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો. એટલે કે તૃણાહારી છે, માંસાહારી છે કે મિશ્રાહારી છે. તો કૌંસમાં જે શબ્દો આપેલા છે એના આધારે આપણે અહીં વર્ણન કરીશું. તૃણાહારીમાં આવશે ગાય અને ભેંસ. માંસાહારીમાં વાઘ, ચિત્તો અને દીપડો. અને જ્યારે મિશ્રાહારીમાં છે કૂતરો, બિલાડી અને મનુષ્ય. આગળ જોઈએ, નીચે આપેલા પદાર્થોનું લીસા, ખરબચડા અને પદાર્થમાં વર્ગીકરણ કરો. તો અહીંયા લીસા પદાર્થોમાં આવશે લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી આ વગેરે લીસામાં આવશે. અને ખરબચડામાં ઈંટ, ટુવાલ, ડામરનો રોડ, અનાનસ અને રુદ્રાક્ષનો મણકો. બરાબર. આ બધું શેમાં આવશે? ખરબચડા પદાર્થમાં. આગળ નીચે આપેલી વનસ્પતિઓનું છોડ, શ્રુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. તો અહીંયા જ બધા શબ્દો આપેલા છે, આપણે એનું વર્ગીકરણ કરીએ. છોડ તો એમાં શું આવશે? તુલસી, સૂર્યમુખી, મકાઈ, બાજરી, અરડુસી અને ગુલાબ. આ છોડ પ્રકારની વનસ્પતિ છે. શ્રુપ તો એમાં આવશે જાસૂદ, બોરડી અને દાડમ. અને વૃક્ષ તો એમાં આંબો, વડ અને લીમડો. આગળ જોઈએ, નીચે આપેલા પદાર્થોનો વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો વિદ્યુતના સુવાહક એમાં આવશે ખીલી, સ્ટીલની ચમચી, સ્ટીલની ફૂટપટ્ટી, તાંબાની પટ્ટી અને એલ્યુમિનિયમનો સળિયો. જ્યારે વિદ્યુતના અવાહકમાં આવશે કાગળની પટ્ટી, પેન્સિલ અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. બરાબર. આગળ જોઈએ, પાછો સમજના મુદ્દા છે જે તમારે વાંચવાના છે. આગળ મહાવરો જોઈએ, નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો. તમારા મિત્રો દરરોજ આહારના કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર છે કે કેમ તે ચકાસો. તો અહીંયા વિદ્યાર્થીનું જે નામ આપેલું છે ત્યાં તમારે તમારા 3 મિત્રોના નામ લખવાના છે.
અહીંયા જે વિદ્યાર્થીનું નામ આપેલું છે તે તમારે તમારા 3 મિત્રો કે 3 બહેનપણીના નામ લખવાના છે. પછી બાજુના ખાનામાં તે કેવા પ્રકારનો ખોરાક લે છે, એટલે કે કયો આહાર લે છે એ એને પૂછીને પછી તમારે લખવાનું છે. અને એને સમતોલ આહાર કહેવાય કે ના કહેવાય એ તમારે હા નામાં જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે કેટલું ભર્યું છે તમે જોઈ લો. એ પ્રમાણે સમજીને પછી તમારે તમારા મિત્રોના નામ લખીને ભરવાનું થશે. બરાબર. આગળ જોઈશું. ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? તો અહીંયા ગાય છે એને આપણે તૃણાહારી કહીશું, પરંતુ કૂતરાને આપણે શું કહીશું? મિશ્રાહારી. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 3. નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. તો અહીંયા ખાદ્ય પદાર્થો આપેલા છે: ઘઉં, મગફળી, એરંડા અને ચણા. હવે કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળે છે, આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. તો ચલો, ઘઉંને કાગળ પર ઘસીએ તો તેલ જેવો ડાઘ મળે? તો ના. તો આપણે ના લખ્યું છે. બરાબર. ચલો, મગફળીને કાગળ પર ઘસીએ તો મગફળીમાં તેલ હોય છે, તો આપણે લખવાનું છે હા. એરંડાને ઘસીએ તો એ પણ તેલ મળે, તો હા. અને ચણાને ઘસીએ તો મળે? તો ના. તો ના લખવાનું છે. બાજુની કોલમમાં ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે, હા અને નામાં જવાબ. તો જ્યાં ના લખ્યું છે, એટલે કે ઘઉંને આપણે કાગળ પર ઘસ્યો છે પણ તેલ જેવો ડાઘ મળતો નથી, તો ત્યાં ના છે, તો સામે પણ ના. બરાબર. મગફળીમાં હા, એરંડામાં હા અને ચણામાં ના આવશે. આગળ જોઈએ. નીચેની વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપો. રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે, જે આકૃતિ 1, 2 અને 3માં છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડાવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી. તો વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો. ચલો, રમેશે જે આ પહેલી આકૃતિ તમે જો વિદ્યુત પરિપથ બનાવ્યો છે, પણ અહીંયા પણ એનો બલ્બ પ્રકાશિત નથી થયો. કારણ શું છે? તો આકૃતિ જોઈને આપણને ખ્યાલ આવે છે કે જે પરિપથ છે એ કેવો છે? ખુલ્લો છે. સ્વિચ લખ્યું છે ત્યાં પરિપથ ખુલ્લો બતાવે છે. બરાબર. એ તો અહીંયા બલ્બ પરિપથ ખુલ્લો હોય તો બલ્બ ચાલુ થતો નથી. એ પછી રમેશની બીજી આકૃતિ જુઓ. ચલો, અહીંયા બલ્બ પ્રકાશિત થશે? ના. કેમ? કારણ કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે. જો લખ્યું છે ને આપણે નીચે, 2 વાળું જોડે કર્યું છે, તે ખોટું છે. બરાબર. પ્લસ માઇનસ જોડે હોવું જોઈએ. તો અહીંયા બેટરીના ધ્રુવો ખોટા છે, એટલે કે માઇનસ ધ્રુવ, ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ બંને ઓપોઝિટ હોવા જોઈએ અહીંયા. આગળ જોઈએ આકૃતિ 3. અહીંયા શું કર્યું છે? અહીંયા બેટરી એને કમ્પ્લીટ ગોઠવી છે. પરિપથ પણ સ્વિચ આગળ પણ જુઓ જોડાયેલો છે, પરંતુ ત્રીજું કારણ જુઓ, બલ્બ. તો જે બલ્બ છે એ ઉડેલો છે. એનું જે ફિલામેન્ટ હોય અંદર તાર એ ઉડેલો છે. જોયું? તો અહીંયા પણ એનો બલ્બ પ્રકાશિત થશે નહીં. બરાબર. તો 3 ટ્રાય એના ખોટા છે. આગળ જોઈએ. તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો. તો જો અહીંયા જે આકૃતિ દોરી છે આપણે એ સંપૂર્ણ કમ્પ્લીટ છે, અને આ રીતે જો પરિપથ હોય તો આપણો બલ્બ ચાલુ થાય છે. તો તમારે પણ તમારા ખાનામાં આ રીતેની સેમ આકૃતિ દોરવાની છે. બરાબર. એ પછી સમજના મુદ્દા આપેલા છે, જે તમારે વાંચવાના છે અને સમજવાના છે. અને આગળ જોઈએ. મહાવરો આપેલો છે. રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ ક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે તે વિશે ક્રમબદ્ધ વર્ણવો. તો અહીંયા તમારા રોજિંદા જીવનમાં બનતી ક્રિયાઓ, પ્રક્રિયાઓને તમારે અહીંયા લખવાની થશે, જે તમારે 4 થી 5 લીટીમાં અહીંયા લખવાની થશે. આગળ જોઈએ જોડકા જોડો. ચલો, વીણવું. તેની સામે આવશે સી, ચોખામાંથી કાગરા દૂર કરવા. એ પછી નંબર 2, ઉપણવું. તો ત્યાં આવશે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા.
દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા હોય તો આપણે ઉપણવાની ક્રિયા કરીએ છીએ ને તે રીતે જોડવાનું છે. એ પછી ચાળવું, તો શું આવશે? રેતીમાંથી કાંકરા દૂર કરવા. આમ ચાળીએ એટલે કાંકરા દૂર થઈ જાય. નંબર 4 બાષ્પીભવન, તો અહીંયા આવશે પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. અને 5 ઘનીભવન, તો ત્યાં આવશે પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું. બરાબર? તો અહીંયા તમારે આ રીતે જોડકા જોડવાના છે. એ પછી લખ્યું છે નીચે જે તફાવતના મુદ્દા કરવાના છે, સોટી મૂળ અને તંતુ મૂળ. આ સોટી મૂળ અને તંતુ મૂળ વિશે આપણી બુકમાં આપેલો છે, જે તફાવતનો મુદ્દો તમારો સમજવાનો છે. બરાબર? અને જે તમારા ચોપડામાં તમારે લખવાનું થશે. તો આ મુદ્દાઓને સમજવાના છે. તમારી ટેક્સ્ટ બુકમાંથી વાંચીને તૈયાર કરી ત્યારબાદ તમારે તમારી નોટબુકમાં સોટી મૂળ અને તંતુ મૂળનો તફાવત લખવાનો થશે. જેમ કે જોઈએ જુઓ, એ રીતે બીજો તફાવત છે જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો આનો તફાવત પણ આપણી બુકમાં આપેલો છે, જે તમારે ત્યાં નોટબુકમાં લખવાનો રહેશે. બરાબર? આગળ સમજના મુદ્દા આપેલા છે, જે તમારે વાંચી લેવાના પાછા. આગળ પાછો મહાવરો આવી ગયો છે. પ્રશ્ન 1, લંબાઈનો SI એકમ કયો છે? તો ત્યાં આવશે મીટર. નંબર 2, તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે? તો આ પણ તમારે તમારી શાળા અને તમારા ઘર વિશેનું લખવાનું થશે. એટલે તમારા શિક્ષકને પૂછીને તમારે ત્યાં લખવાનું થશે. નંબર 3, તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે? આ પણ તમે શિક્ષક, વડીલો કે મિત્રો દ્વારા જાણીને લખી શકો છો. નંબર 4, તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો એ પણ તમારે જાતે જ તમારા પાઠ્યપુસ્તકને લેવાનું છે અને તેની લંબાઈ અને પહોળાઈ ફૂટપટ્ટી દ્વારા માપીને પછી તમારે લખવાની છે. નંબર 5, તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો. તો આ પણ માપન કરીને તમારે લખવાનું થશે. બરાબર? ખાલી જગ્યા પૂરો. 165 cm બરાબર 1.65 મીટર થઈ ગયું. 1095 મીટર બરાબર 1.095 કિલોમીટર. 25 મિલીમીટર બરાબર 2.5 સેન્ટીમીટર. 2000 મીટર બરાબર 2 કિલોમીટર. અને 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. તો આ એક આપણે નોંધવાનું છે. એ પછી સમજના મુદ્દા છે. જો અહીંયા જે આકૃતિ આપી છે, છોડના ભાગ બતાવ્યા છે, તે સમજવાના, વાંચવાના અને એના આધારે પાછો આપણને આગળ મહાવરો આવશે. બરાબર? જોઈએ, અહીંયા પણ તમે જુઓ, વનસ્પતિની ખોરાક બનાવવાની ક્રિયા બતાવી છે, પ્રકાશ સંશ્લેષણની. એમાં એની શી જરૂર પડે છે એ પણ આકૃતિ દ્વારા બતાવ્યું છે. અહીંયા પુષ્પની નામ નિર્દેશવાળી આકૃતિ છે. તેમાં પુષ્પના દરેક ભાગ તમારે લખવાના છે, જે આપણે અહીંયા નોંધેલા છે એ પ્રમાણે તમારે તમારી સ્વ અધ્યયન બુકમાં નોંધવાના છે. આગળ જોઈએ, તો અહીંયા પણ તમારી આકૃતિને નામાંકન કરવાની છે તમારે. એ પછી સમજના મુદ્દા છે, જેને ધ્યાનથી વાંચી લેવાના. બરાબર? અહીંયા જે મહાવરો આપેલો છે, આ મહાવરાના પ્રશ્નોને તમારે ધ્યાનથી વાંચીને મિત્ર સાથે બેસીને એને સમજવાના છે. બરાબર? ગ્રુપ વર્ક કરીને. આગળ અહીંયા વિદ્યુતનો પરિપથ બતાવ્યો છે. સાદો વિદ્યુત પરિપથ, સાદી ટોર્ચની રચના, સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના, આ વગેરેને તમે જ્યારે ઘરે બનાવશો, જાતે એનો પ્રયોગ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર? તો એ પ્રયોગ પણ કરી જોવાનો. તો બરાબર, અહીંયા આપણો આ વિભાગ પૂર્ણ થાય છે. આગળ નવા વિષય સાથે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ધન્યવાદ.